ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 20 श्लोक। श्रीभगवानुवाच सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ज्ञानम् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत्सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते। ભગવાન શ્રી શ્યામ સુંદર કર્મના 3 પ્રકાર અહીંયા બતાવી રહેલા છે। 17મા અધ્યાયમાંથી ભગવાને આનો પ્રારંભ કરેલો છે। ત્યાં પણ તપ, યજ્ઞ, દાન આ બધાના 3 વિભાગ બતાવ્યા હતા। અહીંયા પણ જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, કર્મ
કરતા આ બધાના પણ ભગવાન વિભાગ બતાવે છે. અને આ બધું જે ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે એ મનુષ્યને પોતાના વ્યાવહારિક જીવનને સુંદર યથાયોગ્ય બનાવવા માટે ભગવાન બતાવી રહેલા છે. અને જેનું વ્યાવહારિક જીવન વ્યવસ્થિત હોય એ જરૂર ને જરૂર પારમાર્થિક માર્ગ ઉપર આવે જ છે. એની વ્યાવહારિક શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિના કારણે એના અંતઃકરણની શુદ્ધિ, અને આ શુદ્ધિના પરિણામે જ એના જીવનમાં પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા અવશ્ય ને અવશ્ય ઉત્પન્ન થાય જ છે. અને એવી વ્યક્તિ જ્યારે પારમાર્થિક જીવનમાં આવે તો એની આધ્યાત્મિક યાત્રા બહુ સરળ બની રહેશે. તો વ્યાવહારિક જીવનને યોગ્ય બનાવવું, સુંદર બનાવવું એ આધ્યાત્મિક જીવનના સાધનરૂપ છે. ઘણી વખત એવી ખોટી માન્યતા પ્રવર્તતી હોય છે કે આધ્યાત્મિક જીવન અલગ છે, વ્યાવહારિક જીવન અલગ છે. પરંતુ એવું નથી. મનુષ્યનું જીવન વ્યવહારોથી જ ભરેલું હોય. એ વ્યવહાર ભૌતિક જગતના હોય કે આધ્યાત્મિક જગતના હોય, વ્યવહાર તો એણે કરવાનો રહે જ છે. થોડો કરે, વધારે કરે, પરંતુ વ્યવહાર તો કરવાનો રહે જ છે. તો અધ્યાત્મ જીવનનો વ્યવહાર જે છે એ પણ ત્યારે જ યથાયોગ્ય થશે એની પૂર્વે, જ્યારે પૂર્વનું જીવન યથાયોગ્ય રીતે જીવાયેલું હોય. તો ભગવાન અહીંયા આ જે કંઈ પણ બતાવે છે એમાં ભગવાનનું તાત્પર્ય છે કે જે કંઈ પણ તામસિક અને રાજસિક છે એને એવોઇડ કરવું જોઈએ અને સત્વ પ્રતિ જીવનને લઈ જવું જોઈએ. સાત્વિક જીવન એ જ સુંદર જીવન છે. અને એવા સુંદર જીવનમાં જ પરમાત્માને જાણવાની જિજ્ઞાસા, એને જાણવાની સિદ્ધિ, આ બધું પ્રાપ્ત થઈ શકે છે. માટે અધ્યાત્મ જીવન પર આગળ વધવા માંગતા એવા સાધકે વ્યાવહારિક જીવનની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. જો એની એ ઉપેક્ષા કરશે તો એ આધ્યાત્મિકતામાં પણ ઉપેક્ષા કરતો રહેશે. તો ત્યાં બરાબર વ્યવસ્થિત ડિસિપ્લિન જીવન જો એ જીવે તો આ બાજુએ એને ઉપયોગી થવાનું છે. તો અત્યારની જે ચર્ચા ભગવાન કરી રહેલા છે એ વ્યાવહારિક જીવનને કેવી રીતે ઉન્નત બનાવી શકાય એ ભગવાન બતાવી રહેલા છે. તો કર્મ કેવા પ્રકારે હું કરું એ ભગવાન અહીંયા બતાવે છે. સાત્વિક કર્મ, રાજસિક કર્મ અને તામસિક કર્મ. સાત્વિક કર્મને દર્શાવતા ભગવાને કહેલું હતું કે જે સંગ રહિત, નિશ્ચિત એવું કર્તવ્યરૂપ કર્મ, રાગ દ્વેષ રહિત, ફલાકાંક્ષા રહિત જે કરવામાં આવે એ સાત્વિક કર્મ છે. એવી જ રીતે રાજસિક કર્મ કે જે ફલેચ્છા અને અહંકાર સહિત કરવામાં આવે અને અત્યંત આયાસપૂર્વક કરવામાં આવે એ રાજસિક કર્મ છે. અને તામસિક કર્મને દર્શાવતા ભગવાને કહ્યું કે એ જે તામસિક કર્મ કે જેમાં કેટલીક બાબતો જે કર્મ કરતા પહેલા ધ્યાનમાં લેવી જોઈએ એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. અને જે વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ એને ધ્યાનમાં લેવામાં ન આવે તો એની પાછળનું કારણ હોય છે અવિવેક, મોહ, અવિચારશીલતા. માટે ભગવાને કહ્યું મોહાત આરભ્યતે, જે કર્મનો આરંભ મોહના કારણે કરી દેવામાં આવે છે. જે વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ, મનુષ્યને બુદ્ધિ આપેલી છે તો બુદ્ધિથી જરૂર વિચાર કરવો જોઈએ આ બધી બાબતોનો. પરંતુ એનો વિચાર કરવામાં ન આવે તો એ અયોગ્ય કર્મ છે. ભગવાને ઘણી બધી બાબત કહી કે કર્મમાં સર્વપ્રથમ અનુબંધ, એની પરિણતિને હંમેશા પહેલાં જોવી જોઈએ કે આ કર્મ કરવાથી પરિણામ શું મળશે એનો વિચાર કરવો જોઈએ. ક્ષયનો વિચાર કરવો જોઈએ કે આ કર્મ કરવાથી મારે શું શું ગુમાવવાનું છે, શું મારે ખર્ચ કરવાનું છે, કેટલું મારે આની પાછળ વાપરવાનું છે, શું મારું હું ખોઈ શકું એમ છું એનો વિચાર મારે પહેલાં કરવો જોઈએ. અનુબંધમ ક્ષયમ હિંસામ, હિંસા પણ જોવી જોઈએ કે મારા કર્મથી કોઈને ઈજા તો નથી પહોંચતી ને. અને છેલ્લે ભગવાન કહેશે પૌરુષમ, સામર્થ્યને જોવું જોઈએ. તો કર્મના સંદર્ભમાં એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે કયા કયા કર્મો
જે વિચારવાન વિવેકી જે છે એ કરતા નથી. સર્વપ્રથમ એમાં કહેવામાં આવે છે અશક્યાની કર્માણી, જે કર્મ અશક્ય છે. અશક્ય છે એનો અર્થ ઘણું બધું કરવા છતાં પણ જેમાં સફળતા કોઈ હિસાબે મળી શકે એમ નથી. ઘણા બધા કર્મો મનુષ્ય કરવા ઈચ્છતો હોય છે, પરંતુ એને પહેલાં જોવું જોઈએ કે પોતાનું સામર્થ્ય છે કે નહીં, એ કર્મને એ પોતે પૂરું કરી શકે એમ છે કે નહીં. જો એ પ્રમાણેનું એ સામર્થ્ય ન હોય તો એ કર્મ કેવું થઈ જાય છે? અશક્ય કર્મ થઈ જાય છે. એક સીધી લાઈન દોરી ના શકાતી હોય અને એ વિચાર કરે કે મારે તો બહુ મોટા ચિત્રકાર બનવું છે, તો એ અશક્ય છે. હાથ ઉપર જ્યારે કંટ્રોલ ના હોય, સંયમ ના હોય તો બહુ સારા ચિત્રકાર ના બનાય. અને છતાં પણ એ બનવા ઈચ્છે તો એવા ચિત્ર દોરે કે કંઈ સમજાય નહીં. આજકાલ એવા બધા બહુ ચિત્રો હોય છે ને, બધા પર્સ્પેક્ટિવ બધા જોઈએ કે એટલી બધી એમાં બુદ્ધિ ચલાવવી પડે કે આ શું કહેવા માગે છે. અને છતાં આપણે બહુ વિચારીને જોઈએ અને વિચાર કરીએ કે આવું કંઈક કહેવા માગતો હશે, પણ જે ઓરિજિનલ જે ચિત્રકાર હોય એને પૂછીએ કે ભાઈ આની પાછળ શું કહો છો, તે કંઈક જુદું જ કહેશે. તો આ રીતે જે બુદ્ધિ બહુ ચલાવવી પડે, આડા બધા લીટા કરીને ચિત્ર કરી નાખે, એ કોઈ ચિત્રકાર કોઈ મહાન નથી. તો એક સીધી લાઈન પણ ન થઈ શકતી હોય કે એક ગોળ રાઉન્ડ કરવાનું હોય એ પણ સરખું ના થઈ શકતું હોય અને કે મારે મોટા ચિત્રકાર બનવું છે, તો એ સંભવ નથી. એ અશક્ય કર્મ છે. કંઈક તો અંદર સંસ્કાર હોવા જોઈએ, એને અનુરૂપ પછી આગળનું ધ્યેય નક્કી કરવાનું હોય. ભજનની એક લાઈન પણ આરામથી ન ગાઈ શકે ને એને થાય કે હું તો બહુ મોટો ગાયક બની જાઉં, તો એ સંભવ નથી. તો જ્યાં શક્ય ન હોય ત્યાં ખાલી સમય બગાડવાનો ના હોય. તો એવા અશક્ય કર્મ જે છે એ વિવેકી લોકો કરતા નથી. એનો અર્થ એ નહીં કે જરા પણ પુરુષાર્થ ન કરવો કે આ તો થવાનું જ નથી, પરંતુ એ બહુ જ વિવેક માગી લે છે. ઘણી વખત અસંભવ લાગતું હોય પણ મનુષ્ય નિશ્ચય કરીને પાછળ પડી જાય તો એ કરી પણ શકે છે. તો સાથે સાથે એવી નિશ્ચય શક્તિ હોવી જોઈએ, દ્રઢ નિશ્ચય શક્તિ હોવી જોઈએ કે ભલે અત્યારે નથી થતું, પરંતુ પરિશ્રમથી હું કરીને રહીશ. એક બાજુ એવી દ્રઢ નિશ્ચય શક્તિ પણ ન હોય અને ઓલરેડી સામર્થ્ય બહુ જ ઓછું હોય અને છતાં પણ કરવા ધારે તો એ થઈ શકવાનું નથી. તો એવા કર્મોને મનુષ્યએ આરંભ કરવા ન જોઈએ. અશક્યાની કર્માણી. બીજું કહેવામાં આવે છે અફલાની કર્માણી. એવા કર્મો પણ આરંભ નહીં કરવા જોઈએ કે જેનું કોઈ ફળ નથી. એને જ આપણા શાસ્ત્રોમાં કહેશે કાકદંત પરીક્ષાવત. કાગડાના દાંત કેટલા, તો એને ગણવાને માટે થઈ અને પેલો વર્ષો સુધી કાગડાની પાછળ ફરતો રહે એને પકડવા માટે. પકડાતો પાછો ઉડી જાય અને કદાચ પકડાઈ જાય તો એ કંઈ મોઢું થોડુંક ખોલવાનું છે, અને મોઢું ખોલે તો અંદર કંઈ દેખાય નહીં. તો આવા બધા કામને અર્થે જે સમય પસાર કરે એને તો અવિવેકી જ કહેવો જોઈએ. તો સુભાષિત કહેશે કે આવી અફલાની કર્માણી, આવા જેવા ફલરહિત કર્મ, એ કર્મો વિવેકી પુરુષ જે છે એ ક્યારેય પ્રારંભ ન કરે. અને ફલરહિત કર્મ જો કરવામાં આવે તો એ કેવું કર્મ બની રહેશે કે તામસ કર્મ બની રહેશે. આગળ કહેવામાં આવે છે દુરંતાની કર્માણી. દુરંતાની કર્માણી એનો અર્થ છે અત્યંત કષ્ટ દુઃખ સહિતના કર્મો, જેના થકી મારા કે બીજાના જીવનમાં કોઈ સુખ કે ઉન્નતિ પ્રાપ્ત ન થઈ શકતા હોય અને છતાં પણ કોઈક એવું કર્મ પ્રારંભ કરવામાં આવે કે જેમાં અત્યંત કષ્ટ છે, જેનો અંત અત્યંત દુઃખપૂર્વક આવનારો છે, તો એ કર્મ પણ તામસિક કર્મ બની રહેશે. ચોથું કહેશે સમવ્યય ફલાની. સમવ્યય ફલાની એનો અર્થ જે કર્મમાં વ્યય જે છે એટલું જ એમાં ફરી પાછી લાભ પણ છે. કંઈક કરવાથી જેટલો લાભ થવાનો છે એની સાથે સાથે શું થવાનું છે, એટલું જ નુકસાન થવાનું છે.
કોઈક જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો કે ભાઈ આટલા 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, પણ એની સામે બીજું શું થાય, બીજા 5 લાખ ખર્ચી નાખવા પડે. તો એવા કર્મ કરવાની શાસ્ત્ર કહેશે કે એવા કર્મ કરવા એ યોગ્ય નથી. તો સમ વ્યય ફલ, એમાં વ્યય એટલે નુકસાન અને લાભ બંને કહેવાશે, સમાન છે. તો પછી કરીને કરવાનું શું? જે અત્યારે સ્થિતિ છે એ જ કર્યા પછી સ્થિતિ પ્રાપ્ત થવાની હોય, કંઈ વિશેષ ફેર ન પડવાનો હોય, ક્યાંય કોઈ ઉન્નતિ સુખ શાંતિ વધવાના ન હોય, તો પછી એવા કર્મ કરીને કરવાનું શું? તો સમવ્યય ફલાની અને અસાધ્યાની કર્માણી, અસાધ્ય કર્મ, સંપૂર્ણપણે અસાધ્ય હોય એવું કંઈક જીવનમાં નક્કી કરી નાખી અને પાછળ પડી જઈએ તો એમાં પણ સમયની બરબાદી છે. તો આવા કર્મ વિવેકી પુરુષ ક્યારેય પણ કરતા નથી. તો આ બધાને કર્મ કરતા પૂર્વે ધ્યાનમાં લેવા જોઈએ. આ બધાની સામે રાખીને ભગવાન એક શબ્દમાં કહેશે પૌરુષમ. પૌરુષમ ચ અનવેક્ષ્ય, સામર્થ્યને જોયા વગર જે કર્મ ચાલુ કરી દેવામાં આવે. તો આ બધા વિચારપૂર્વક મનુષ્યએ કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. અન્યત્ર પણ કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે કે કર્મ કરતા પહેલા શું શું વિચાર કરવો જોઈએ. તો એમાં સર્વપ્રથમ કહેશે કહ કાલઃ કો દેશઃ, કાલ અને દેશનો વિચાર કરવો જોઈએ. કયું કર્મ કયા સમયમાં કયા કાલમાં કરવું જોઈએ એ પહેલા વિચારણીય છે. અમુક અનાજ ખેતીમાં વાવવું હોય તો જોવું પડે છે કયા સમયે એની વાવણી થઈ શકે, કયા દેશમાં એ સરખું થઈ શકે. આ કાલ અને દેશનો વિચાર કરવો પડે છે. કાની મિત્રાણી, હું જે કર્મ કરું એમાં મારા મિત્રો કોણ કોણ હશે અને એમાં વિઘ્ન નાખનાર કોઈ છે કે નહીં. તો મિત્ર અને અરીનો વિચાર પણ કરવો જોઈએ. કા શક્તિ, મારી શક્તિ કેટલી છે, એને જ ભગવાને અહીંયા પૌરુષમ કહેલું છે. કો વ્યય, આ કર્મ કરતા કેટલો વ્યય થવાનો છે. તો આ બધા વિચારપૂર્વક જીવનમાં કર્મનો પ્રારંભ કરવાનો હોય. એ વિચાર જે નથી કરતો એને ભગવાન કહેશે કે એ તામસ કર્મ કરનાર છે. એ જે કંઈ પણ કર્મ કરશે એ તામસિક કર્મ બની રહેશે. મોહાત આરભ્યતે, વિચાર વગર જે કરવામાં આવે એ તામસિક કર્મ, યત તામસમ ઉચ્યતે. કર્મની વાત કર્યા પછી સ્વાભાવિક જ ભગવાન કર્તાને દર્શાવે છે. 3 પ્રકારના કર્મ, એવી રીતે 3 પ્રકારના કર્તા. મુક્ત સંગો નહં વાદી, ધૃત્યુત્સાહ સમન્વિતઃ, સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ, કર્તા સાત્વિક ઉચ્યતે. ફરી શ્લોક બોલાવશે બહેનો, બધા ઉત્સાહ સાથે બોલો તો તમે સાત્વિક કરતા થશો. હા, મુક્ત સંગો નહં વાદી, ધૃત્યુત્સાહ સમન્વિતઃ, સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ, કર્તા સાત્વિક ઉચ્યતે.
ભગવાન સાત્વિક કર્તા પાસે બહુ મોટી અપેક્ષા રાખે છે. સાત્વિક કર્તા માટે ભગવાન જે અહીંયા વિશેષણ બતાવે છે, પ્રથમ દ્રષ્ટિએ બહુ સામાન્ય લાગે, પરંતુ એને જીવનમાં ધારણ કરતા એ એટલા સરળ નથી. બીજી દ્રષ્ટિએ કહીએ તો એક કર્મયોગીને જ ભગવાન સાત્વિક કર્તા તરીકે દર્શાવે છે. જે કર્મયોગીનું પ્રતિપાદન ગીતાજીમાં આગળ ભગવાન અનેક સ્થાનમાં કરી ચૂક્યા છે. એવો જે શ્રેષ્ઠ કર્મયોગી એને જ ભગવાન સાત્વિક કર્તા અહીંયા કહે છે. સર્વપ્રથમ કહેશે કે એ કર્તા કેવો હોય? મુક્ત સંગહ. મુક્ત સંગહ, સંગથી આસક્તિથી જે મુક્ત હોય. સામાન્ય રીતે 3 પ્રકારના સંગ આસક્તિ કહેવામાં આવે છે કર્મના સંદર્ભમાં. સર્વપ્રથમ છે કર્મસંગ, બીજું છે કર્તૃત્વ સંગ અને ત્રીજું છે ફલસંગ. કર્મસંગનો અર્થ છે કર્મ પ્રત્યે એટલી બધી આસક્તિ કે મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી. શાંતિથી બેસવું એના માટે અસંભવ છે. કંઈક કરવા દો, કંઈક કામ સોંપો, કંઈક તો હું કરતો રહું તો જ મને લાગે કે હું જીવું છું, નહીં તો શું લાગે? જીવનમાં કંઈ રસ નથી, અધમુઓ થઈ જાય કર્મ કર્યા વગર. તો એને ભગવાન કહેશે કે કર્મસંગ છે. તો કર્મ કર્યા વગર રહી ન શકાય. પછી એ કર્મ જરૂરી હોય ન જરૂરી હોય એ કોઈ વિચારે કરે નહીં. એ કર્મની પાછળ કોઈ પ્રયોજન છે, એનાથી કંઈ સિદ્ધ થાય છે કે નહીં, એ વિચાર્યા વગર એણે શું કરતા રહેવું છે? કર્મ કરતા રહેવું છે. તો એને કહેવાય છે કર્મસંગ, જે કર્મને છોડી શકતો નથી. અને આવા જગતમાં ઘણા બધા આપણને જોવા મળે છે કે જે છોડીને બેસી શકતા નથી, નિરંતર કંઈ ને કંઈ એને કરવા માટે જોઈએ. તો કર્મસંગ. બીજું કહેવામાં આવે છે કર્તૃત્વ સંગ. કર્તૃત્વ સંગનો અર્થ છે જે હંમેશા પોતાના કર્તૃત્વનું અભિમાન ધારણ કર્યા કરે છે. હું કરું, મારા થકી જ થાય. એટલું જ નહીં, આ કર્તૃત્વ સંગને એ ઘણું બધું અતિદેશ કરી દેશે, સ્પ્રેડ કરી દેશે. માત્ર હું કરવું એટલું નહીં, પરંતુ એનાથી આગળ એ વધારે અભિમાન ત્યાં પણ કરે છે કે મારા પિતાએ આવું કર્યું હતું, મારા દાદાએ આવું કર્યું હતું, અને મારો પુત્ર આવું કરે છે, મારો પ્રપુત્ર આવું કરે છે. આ બધાની પાછળ શું રહેલું છે? કર્તૃત્વ સંગ. ત્રીજું છે ફલસંગ, જે બધાને માટે પ્રસિદ્ધ છે. હું આ કરું તો મને આટલું મળવું જ જોઈએ, આ મારો ભાગ મને મળવો જ જોઈએ, તો જ હું આ પ્રમાણે કરું, નહીં તો હું કંઈ કરું નહીં. મને ના મળે તો હું ના કરું. તો એને ફલસંગ કહેવામાં આવે છે. ભગવાન અહીંયા મુક્ત સંગથી ફલસંગને દર્શાવે છે કે જે ફલસંગથી મુક્ત છે, જે કર્મ કરે છે પરંતુ કર્મ કરતી વખતે જે ફળ માટે દુરાગ્રહી બનતો નથી. શા માટે એ દુરાગ્રહી નથી બનતો? કારણ કે આવો જે કર્તા જે છે એને જે પોતે કરી રહેલો છે એના સંદર્ભમાં એને એવી સમજદારી છે કે આ તો બધું હું રીપે કરી રહેલો છું, કંઈ મેળવવા માટે નહીં, પરંતુ મેં અત્યાર સુધી જે કંઈ પણ મેળવેલું છે એને હું ફરી પાછું આપવા માટે કરી રહેલો છું. એટલા માટે આવો જે કર્મયોગી કે સાત્વિક કર્તા જે છે એ જે કંઈ પણ કર્મ કરે છે એ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ રૂપે છે. કોઈ હિસાબી બનીને કે મને આટલું પ્રાપ્ત થાય એ હિસાબે કરતો નથી, પરંતુ મને અત્યાર સુધી સમાજ તરફથી, પરિવાર તરફથી જે કંઈ પણ પ્રાપ્ત થયેલું છે એને હું કંઈક પ્રદાન કરું, ફરી પાછું કંઈક આપું, એ કૃતજ્ઞતાની અભિવ્યક્તિને અર્થે એ કર્મ કરે છે, નહીં કે સ્વાર્થ કે લોભથી એ કર્મ કરે છે. અને એટલા માટે જ ફલ માટે એના અંતરમાં કોઈ આસક્તિ કે સંગ પ્રાપ્ત થતા નથી. એ કરે છે કર્તવ્ય માનીને કરે છે.
કર્તવ્યાનીતિ મે પાર્થ, અમારા માટે કર્તવ્ય છે એ પ્રમાણે સમજીને એ કરે છે. અને જ્યારે કર્તવ્ય કરવાનું હોય તો ત્યાં બીજું કંઈ વચ્ચે આવતું નથી. કરવાનું છે, કરવાનું છે, પછી બીજું કંઈ વચ્ચે આવતું નથી. આ મારી ડ્યુટી છે. ભગવાન તરફથી મને પ્રાપ્ત થયેલી આ એક ફરજ છે, એમની આજ્ઞા છે. માતા પિતાની સેવા કરવાની છે તો કરવાની છે. પછી ત્યાં એવો હિસાબ કરતો નથી કે ભાઈ અત્યારે સેવા કરીશ તો પછી મર્યા પછી જે કંઈ પણ હશે કોને મળશે. અત્યારે 2-4 વર્ષ સાચવી લેશું તો શું મળી જશે? જે કંઈ એમની પાસે છે એ બધું મળી જશે. તો એવા હિસાબથી એ વૃદ્ધ માતા પિતાની સેવા નથી કરતો, પરંતુ સેવા કરે તો કઈ ભાવનાથી કરે? એમના તરફથી ઘણું બધું પ્રાપ્ત થયેલું છે. મને અત્યારે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચાડવામાં એમને ઘણો બધો ભોગ આપેલો છે. તો હવે આ મારો વારો છે કે હું એમના માટે જે પણ કરી શકું એ હું કરું. એ મારી ફરજ છે, ઈશ્વરની આજ્ઞા છે. માતા પિતાની સેવા કરવી, વડીલની સેવા કરવી. તો ત્યાં એ હિસાબી બનતો નથી. માત્ર માતા પિતા નહીં, ક્યાંય પણ આવું કરવાનું હોય તો એ પ્રમાણે જ જુએ છે. ઘણું બધું મને પ્રાપ્ત થયેલું છે, હવે આપવાનો મારો વારો છે. અત્યાર સુધી લીધેલું છે, હવે મારે એ બધું વહેંચવાનું છે, આપવાનું છે. આવી ભાવનાથી એ કર્મ કરે છે. અને એ જ તો કર્મયોગી છે કે જ્યાં જે કોઈ પણ ફળનો હિસાબ કર્યા વગર માત્ર એક કર્તવ્ય ભાવનાથી જે કર્મ કરે છે, એ કર્તવ્ય ભાવનાથી કરે. ઈશ્વરની પૂજા છે એ પ્રમાણેના ભાવનાથી કરે કે આ સમષ્ટિમાં જે યજ્ઞ ચાલી રહેલો છે, યજ્ઞમાં હું પણ કંઈક આહુતિ આપું, એવી ભાવનાથી કરે. તો આવી કોઈ પણ ભાવનાથી જ્યારે એ કર્મ કરે છે તો ફળ માટેનો સંગ એના અંતરમાં પ્રાપ્ત થતો નથી, પરંતુ માત્ર કર્તવ્ય સમજી અને એ પોતાનું કર્મ કરતો જાય છે. તો એને કહેવાય છે મુક્ત સંગહ. બીજું ભગવાન કહે છે અનહમવાદી. કર્મ તો કરે છે પરંતુ સાથે સાથે કેવો છે? અનહમવાદી. અહમવાદીનો અર્થ થાય છે અહમ 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 ઇતિ વદનશીલ. જે હું 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 એમ કર્યા કરે એને કહેવાય અહમવાદી. અને એ પ્રમાણે જે નથી બોલતો એને કહેવાય અનહમવાદી. આ અનહમવાદી શબ્દથી ભગવાન કર્તૃત્વ સંગનો અભાવ બતાવે છે કે જે હું કરું એવું અભિમાન નિરંતર પ્રગટ કરતો નથી. સામાન્ય મનુષ્યને આદત હોય છે થોડું ઘણું કરે તો પણ એમાં એ બહુ મોટો હું બતાવે છે, હુંકાર કરતો રહેશ, અનેકને કહેતો રહે, હંમેશા એની પીઠ કોઈ થપથપાવતું રહે, 2-4 શબ્દ વખાણના કહેતા રહે, એવી એને હંમેશા અપેક્ષા બનતી રહેશે. તો જ્યાં હોય ત્યાં એ પોતાના કામનો ઢંઢેરો પીટતો રહેશે. ડિંડીમાં, જેમ કહ્યું ને, ડિંડીમાં એ હંમેશા કરતો જ રહેશે, નગારું વગાડતો રહેશે. મેં શું કર્યું તો ઘણું બધું લિસ્ટ એ બતાવી દેશે. માત્ર એને ચાન્સ મળવો જોઈએ કે આટલા વર્ષથી અત્યાર સુધીમાં, રિટાયર્ડ થયા સુધીમાં શું કર્યું, રિટાયર્ડ થયા પછી શું કર્યું, તો કેટલું મોટું લિસ્ટ હશે. બધું નાનું નાનું પણ એ ગણાવી દેશે કે કોઈને ચપ્પલ આપ્યા ને કોઈને દાંતણ આપ્યું, આ બધું પણ એમાં ગણાવી દે. કોણે આપ્યું તો કે મેં આપ્યું. તો આ અહમ જે છે એ અહમને નાથવો એ બહુ જ કઠિન વસ્તુ છે. પણ એને નાથી અને હુંની જગ્યાએ જેણે પ્રભુને મૂક્યા તો ભગવાન કહે છે કે એ સાત્વિક કર્તા છે. સાત્વિક કર્તા હંમેશા જાણે છે કે જે કંઈ પણ કર્મ થાય છે એની પાછળ ઈશ્વરીય શક્તિ કાર્ય કરી રહેલી છે. મારું પોતાનું કોઈ ગજું નથી. ગમે એટલું હું મહાન કાર્ય કરું તો મહાન કાર્યની પાછળ કોઈક મહાન પ્રેરણા, મહાન શક્તિ કાર્ય કરી રહેલી છે. નહીં તો એક સામાન્ય એવો જીવ હું શું કરી શકવાનો હતો? બધી સહાય મળી રહેશે, અનુકૂળતા મળી રહેશે. એના કારણે ઈશ્વરની કૃપાના કારણે. અને એના પરિણામે એ આ પ્રમાણે અહમ અહમ કરતો નથી, પરંતુ જે પણ થાય એમાં એ ઈશ્વરના હાથને જુએ છે. પ્રભુની કૃપાથી આ થયું અને પરિણામે અનહમવાદી, એ પ્રમાણે અહંકારથી મુક્ત રહેશે. આગળ કહેશે ધૃત્યુત્સાહ સમન્વિત.
ધૃતિ અને ઉત્સાહથી સમન્વિત યુક્ત. સાત્વિક કરતા કેવો હોય? ભગવાન કહેશે ધૃતિથી યુક્ત હોય. ધૃતિ શબ્દનો અર્થ થાય છે ધારણ શક્તિ. અને કોને ધારણ કરવાના? શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધાને ધારણ કરી રાખવાની શક્તિ. જે થોડીક વારમાં થાકી જતો નથી, પરંતુ જ્યાં સુધી કાર્ય પૂરું થાય ત્યાં સુધી એ ધૈર્ય ધારણ કરી રાખે છે. અને જે કાર્ય કરવાનું છે એને પૂરું કરીને જ છોડે છે. વિઘ્નૈ પુનઃ પુનઃ પ્રતિહન્યમાનાઃ પ્રારબ્ધમ ઉત્તમ જનાઃ ન પરિત્યજંતી. સુભાષિત કહેશે ફરી ફરીને વિઘ્ન આવે છતાં પણ જે ચાલુ કરેલું કાર્ય જે છે એને ઉત્તમ લોકો અધવચ્ચેથી છોડી દેતા નથી. તો જ્યાં સુધી કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી એ ધૈર્ય ધારણ કરી રાખે છે. થોડો થાક લાગ્યો અને હાથ ઊંચા કરી દીધા એવું કરતા નથી, પરંતુ થાક લાગવા છતાં પણ કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી પોતાના શરીર, ઇન્દ્રિય, મન આ બધાને એ ધારણ કરી રાખે છે. તો એને કહેવાય છે ધૃતિ. ધારણ શક્તિ, ધૈર્ય શક્તિ. અથવા તો કર્મ કરે છે ત્યારે થોડી પણ નિષ્ફળતા જણાય તો ધૈર્ય છોડી અને એ કર્મને ત્યાગી દેતો નથી, પરંતુ એની પાછળ એ લાગી રહેશે. સાથે ભગવાન કહેશે ઉત્સાહ સમન્વિત. કર્મ કરતી વખતે આ કરવું પડે છે, આવી પડ્યું છે, શું કરીએ, માથે પડ્યું એ પ્રમાણે વિચારતો નથી, પરંતુ એ વિચારે છે કે આ તો મને એક મહાન તક પ્રાપ્ત થઈ છે, મહાન અવસર પ્રાપ્ત થયેલો છે ઈશ્વરની આજ્ઞાને પાલન કરવાનો, મારા અંતઃકરણને શુદ્ધ કરવાનો, આધ્યાત્મિક પથે એક સોપાન આગળ વધવા માટે કર્મ એ મારા માટે એક મહાન અવસર છે. તો કર્મને એક અવસર તરીકે જુએ છે, અને જ્યાં એક અવસર ઓપોર્ચ્યુનિટી તરીકે જ્યારે જોવામાં આવે તો ત્યાં ઉત્સાહ હંમેશા રહેવાનો છે. પરંતુ આવી પડ્યું, માથે પડ્યું એ પ્રમાણે જો લાગે તો એ કર્મમાં ઉત્સાહ નહીં રહે, અને ઉત્સાહ વગરનો કરતા એ સાત્વિક કરતા નથી. અહીંયા ખાસ જોવાનું છે કે ભગવાન જ્યારે આ બધા શબ્દો કહેશે તો એ બધાને એક સાથે જોવાના છે. એક એકને લઈ અને નિશ્ચય કરી ના શકાય કે આ સાત્વિક કરતા છે. ધૃતિ અને ઉત્સાહ તો ઘણા બધામાં હોય છે. જેમ જ્યારે ઇલેક્શન આવે તો બધા નેતાઓ બુઢ્ઢા પણ કેવા થઈ જાય છે? ધૃતિ અને ઉત્સાહથી યુક્ત થઈ જાય. આપણને આશ્ચર્ય થાય કે બધું ક્યાંથી આવે છે. થાક લાગે એમને જોઈને આપણને થાક લાગે, પણ એમને થાક લાગે નહીં. તો ધૃતિ અને ઉત્સાહથી એ બધા યુક્ત છે. જેને ધન પ્રાપ્ત કરવું છે એવી કોઈ ભૌતિક વિષયોની પાછળ પણ ઘણા બધા ધૃતિ અને ઉત્સાહથી યુક્ત હોય છે, પરંતુ માત્ર ધૃતિ ઉત્સાહથી યુક્ત હોવું એ સાત્વિક કર્તૃત્વ નથી. સાથે સાથે શું હોવું જોઈએ? મુક્ત સંગહ અનહમવાદી, લોભ અને અભિમાનથી રહિત એવું ધૈર્ય અને ઉત્સાહથી યુક્ત કર્તૃત્વ એ બહુ જ દુર્લભ છે. બાકી લોભથી તો ઘણા બધાને ઉત્સાહ આવતો જ હોય છે. અંતરમાં લોભ હોય કંઈક મેળવવાનું તો એની પ્રાપ્તિને અર્થે ઘણો બધો ઉત્સાહ આવી જાય છે. અભિમાનના કારણે પણ ધૈર્ય અને ઉત્સાહ બની રહેશે કે હું આ કરીશ તો લોકો મારી પીઠ થાબડશે, તો એક અભિમાન એનું પુષ્ટ થાય છે. એના કારણે પણ ઘણા બધા ઉત્સાહમાં આવી જતા હોય છે બે સારા શબ્દો સાંભળવાને માટે, પરંતુ લોભ પણ ન હોય અંતરમાં અને એવું અભિમાન પણ ન હોય, અને છતાં પણ ધૃતિ અને ઉત્સાહથી યુક્ત હોવું તો એ જ સાત્વિક કર્તૃત્વ છે. માટે ચારે શબ્દોને એક સાથે જોવાના. અને હજુ ભગવાન આગળ પણ બતાવે છે. કર્મના સંદર્ભમાં બતાવ્યું, હવે ફળના સંદર્ભમાં સાત્વિક કર્તૃત્વને બતાવે છે. સિદ્ધ સિદ્ધ્યોર નિર્વિકારઃ, સિદ્ધિ અને અસિદ્ધિમાં જે નિર્વિકાર રહેશે.
તો કર્મ તો કર્યું મુક્ત સંગ અહંકારને છોડીને ધૃતિ અને ઉત્સાહ સાથે કર્મ કર્યું, પરંતુ કર્મ કર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય છે, તો ફળ પ્રાપ્ત થાય એમાં ભગવાન કહેશે સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા મળી કે નિષ્ફળતા મળી, કર્મ સફળ થયું અથવા તો નિષ્ફળ થયું. તો કર્મના ફળ આ બે જ મળવાના છે, એક તો સફળ અને બીજું નિષ્ફળ. સફળમાં પણ કેટેગરી હોય અને નિષ્ફળમાં પણ ઘણી કેટેગરી હોય, વિપરીત પણ હોય. તો ભગવાન કહેશે જે સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા, જે બંનેમાં કેવો રહેશે? નિર્વિકાર. ભગવાન એના અંતરની સ્થિતિને બતાવતા શબ્દ વાપરે છે નિર્વિકાર. નિર્વિકાર તો બ્રહ્મનું સ્વરૂપ છે. ભગવાન અહીંયા કહેશે આ સાત્વિક કર્તાનું અંતઃકરણ પણ કેવું રહેશે? નિર્વિકાર. કર્મ ફળને લઈ અને અંતરમાં બે પ્રકારના વિકાર આવતા હોય છે, એક તો હર્ષ અને શોક. સફળતા મળી તો હર્ષ આવી જાય અને નિષ્ફળતા મળી તો શોક પ્રાપ્ત થાય છે. અને આ હર્ષ શોક એ અંતરના વિકાર છે. એ વિકારોથી અંતઃકરણ મુક્ત રહે તો એને કહેવાય નિર્વિકાર અંતઃકરણ. સાત્વિક કરતા એ હંમેશા ફળના સંદર્ભમાં નિર્વિકાર રહેશે, કારણ કે ફળ પ્રતિ એણે એવી કોઈ દુરાગ્રહ દ્રષ્ટિ ક્યારેય રાખેલી નથી. કર્તવ્ય બુદ્ધિથી કરે છે અને એ જાણે છે કે મેં કર્તવ્ય નિભાવ્યું એ જ મારું ફળ છે. એનાથી આગળ જે છે એ તો ઈશ્વરનું ક્ષેત્ર છે, એની મારે ચિંતા કરવાની જરૂર નથી. અને ધારો કે કર્મ સફળ થઈ ગયું તો એ શું વિચારે છે? ઈશ્વરની કૃપા છે, ઈશ્વરની કૃપાથી આ બધું સફળ થયું. ધારો કે કર્મ સફળ ન થયું, નિષ્ફળતા મળી, તો એ શું વિચારે છે? મારા કરતા ઈશ્વર વધારે જાણે છે, ભગવાન જાણે છે શું કરવું શું ના કરવું, શેમાં કલ્યાણ છે શેમાં કલ્યાણ નથી, એ વધારે સારી રીતે જાણે છે. એની યોજના વધારે મોટી યોજના છે, માટે જે થયું એ બરાબર જ થયું. ઈશ્વર ઈચ્છા બલિયસી એવું કહી અને એ નિષ્ફળતામાં પણ નિર્વિકાર રહેશે અને સફળતામાં પણ ઈશ્વરને યાદ કરી અને એ નિર્વિકાર રહેશે. તો સિદ્ધ સિદ્ધ્યો હો નિર્વિકાર. આ જ સમત્વ છે. ભગવાન આગળ પણ કહી ચૂકેલા છે, લાભા લાભો જયા જયો. એ સર્વમાં સમત્વ જે ધારણ કરે એ કર્મયોગી છે. અને અહીંયા એ જ કર્મયોગીને ભગવાન સાત્વિક કર્તા તરીકે દર્શાવે છે. સિદ્ધ સિદ્ધ્યોર નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્યતે. ત્યાર પછી રાજસિક કર્તાને બતાવે છે. રાગી કર્મ ફલ પ્રેપ્સુઃ લુપ્તો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિત કર્તા રાજસઃ પરિકીર્તિતઃ. કર્તા રાજસઃ પરિકીર્તિતઃ. આવા કર્તાને રાજસ કર્તા કહેવામાં આવેલો છે. કોને? સર્વપ્રથમ કહેશે રાગી. રાગઃ અસ્ય અસ્તિ ઇતિ રાગી. જેના અંતરમાં રાગ છે, આસક્તિ છે, એવો રાગી કર્તા. અને એનો એ રાગ કેવી રીતે પ્રગટ થાય છે? કર્મ ફળની લિપ્સા રૂપે. માટે ભગવાન આગળ શબ્દ વાપરે છે કર્મ ફલ પ્રેપ્સુઃ. આગળ જેને મુક્ત સંગ કહ્યો તો એનાથી વિપરીત રાજસિક કરતા કેવો છે? રાગી કર્મ ફલ પ્રેપ્સુઃ. એનું સ્વરૂપ જ રાગ સ્વરૂપ છે. ભગવાને એને નામ જ આપી દીધું કે કેવો? રાગી. તો રાગ એના સ્વરૂપમાં, આસક્તિ કર્મફળ માટેનો સંગ એના સ્વરૂપમાં ભર્યો પડેલો છે. કોઈ પણ કર્મ પ્રારંભ કરે તો પહેલા શું વિચારશે?
આમાં મારું શું, મને શું પ્રાપ્ત થાય. બરાબર. ગાંધીનગરમાં તો બહુ ચાલે. કંઈ પણ કામ કરવાનું હોય ગવર્મેન્ટ ઓફિસમાં તો પહેલાં શું પૂછવામાં આવે કે મારું શું. અને પૂછે નહીં તો અંદર અંદર તો એ વિચારતો જ હોય કે ભાઈ મારું શું, આ કરી દઉં તો એક સહી કરવાના કેટલા મળવાના. તો આ પહેલાં વિચાર કરે તો એ રાગી છે. કર્મફલ પ્રેપ્સુહુ, કર્મફળની હંમેશા એ લિપ્સા રાખે છે, લાલચ રાખે છે. પ્રેપ્સુહુ એટલે લાલચું, જે કર્મફળનો લાલચું છે. એના વગર એ ક્યારેય પણ પ્રવૃત્ત થતો નથી. અને એ જ બાબતને પોતાની બહુ સ્માર્ટનેસ સમજે છે. પણ ભગવાનની દ્રષ્ટિએ સ્માર્ટનેસ એ શું છે? એ અનધિકારીત્વ છે. એ કોઈ સદગુણ ગણવામાં આવતો નથી. તો રાગી કર્મફલ પ્રેપ્સુહુ. આગળ કહેશે લુબ્ધ. લાલચું તો કીધો, હજુ ભગવાન કહેશે કેવો છે? લોભી. લુબ્ધ એટલે લોભી. અને લોભી, લોભ શબ્દનો અર્થ અહીંયા ભગવાન ભાષ્યકાર કહેશે પરદ્રવ્યેષુ સંજાત તૃષ્ણ. બીજાના દ્રવ્યમાં, ધનમાં જેને તૃષ્ણા જાગી ગઈ. બીજાનું છે એને થાય કે આ મને મળી જાય. યેન કેન પ્રકારેણ, સીધી ચોરી ના કરે પરંતુ આડકતરી ચોરી કરે. તો બીજાને નહીં પરંતુ આ કોને મળી જવું જોઈએ? મને મળી જવું જોઈએ. અને આગળ હજુ ભગવાન ભાષ્યકાર કહેશે કે આ લુબ્ધ એટલે કેવો? તીર્થાદૌચ સ્વદ્રવ્ય અપરિત્યાગી. એ તીર્થાટન કરવા જાય, ફરવા જાય, કોઈકની સાથે, કોઈકને હંમેશા સાથે લેતો જાય અને પછી શું કરે? ખર્ચો કોને કરાવે? બીજાને કરાવે. તો પહેલા પણ આવા માણસો હતા એટલે તો ભાષ્યકાર લખે છે તીર્થાદૌ સ્વદ્રવ્ય અપરિત્યાગી. તીર્થયાત્રા કરવા જાય, કોઈની સાથે જાય અને પછી પોતાના ખિસ્સામાંથી નહીં કાઢે. એ એક્ટિંગ જરૂર કરે, ધીમે 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 શોધે ત્યાં બીજો કાઢીને આપી દે. તો એક્ટિંગ તો જરૂર કરે કે આપું 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 કરે, પરંતુ ત્યાં તો બીજા આપી જ દેવાના હોય એટલે પછી ચાલી જાય. નહીં તો પછી હંમેશા બાનું મળે, છૂટા નથી, છૂટા નથી. હવે છૂટા કરાવીને ચાલવાનું હોય. જ્યારે પણ યાત્રામાં જઈએ તો એ તો સાથે રાખવાના હોય, પણ આપવાના આવે ત્યારે કે હવે એ પ્રમાણે નથી કર્યા કરે, ત્યાં બીજું કોઈક એને આપી દે. તો આ રીતે એ હંમેશા શું પ્રયત્ન કરે છે? પોતાનું જે છે એને બચાવી રાખવાનો પ્રયત્ન કરે. સ્વદ્રવ્ય અપરિત્યાગી. ભગવાન ભાષ્યકારનું અવલોકન કેટલું બધું સૂક્ષ્મ છે. એમને પણ આવા અનુભવ થયા હશે ઘણી વખત અને ઘણા લોકોને જોયા હશે. તો એ સ્પષ્ટ કહેશે કે લુબ્ધ, લોભી એટલે આ પ્રમાણે જે સાચવી રાખે. મારું એ મારું ને મારું તારું સૈયારું. બરાબર ને? જે મારું એ તો માત્ર મારું જ છે, પરંતુ જ્યારે બીજાની સાથે જોવાનું હોય ત્યારે શું કે આપણે તો ભાઈ ભાઈ જ, આપણે ક્યાં ભેદ છે કે બધું એક જ છે ને, કંઈ નહીં તું આપી દે તોય બરાબર જ છે કે. તો આ રીતે એ હંમેશા જોયા કરે છે. પોતાનું બચાવી રાખવાનું અને બીજાનું વાપરવાનું. આને જ કહેવાય કે બીજાના ધનમાં જેની તૃષ્ણા જાગી ગઈ છે. પરદ્રવ્યેષુ સંજાત તૃષ્ણ. ત્યાં જેને લોભ જાગી ગયો અને ભગવાન કહેશે લુપ્તઃ. તો આવો કરતા જે કામ તો કરે પરંતુ કામ કરાવતી વખતે બીજાના ખિસ્સા ખાલી કરાવે, ભગવાન એને કહેશે રાજસિક કરતા છે. એટલું જ નહીં, જ્યારે આવી દ્રઢ ફળ માટેની અપેક્ષા હોય, આટલો અંતરમાં લોભ હોય, તો એવી વ્યક્તિ ક્યારેય પણ સંવેદનશીલ રહી શકતી નથી. માટે આગળ ભગવાન કહેશે કે કેવો હોય છે? હિંસાત્મક. એ કોઈને કોઈ પ્રકારની હિંસા જરૂર કરતો રહેશે. તીવ્ર લોભના કારણે જ એ ઇન્સેન્સિટિવ થઈ જાય છે. એને દેખાય છે માત્ર પોતાનો લોભ, પોતાની લાલચ જ પૂરી એને કરવાની છે. અને એ લાલચ પૂરી કરવામાં બીજાને કષ્ટ મળે, બીજાને દુઃખ થાય, એને જોતો નથી. અનેક વખત એ વાચિક માનસિક હિંસા કરી બેસે છે અને અનેક વખત બાહ્ય હિંસા પણ એ કરી બેસે. તો એ હિંસાત્મક બની રહેશે.
કોઈ પણ પ્રકારની હિંસા એ હિંસા જ છે, પછી બાહ્ય સ્થૂળ હિંસા હોય કે સૂક્ષ્મ હિંસા હોય. તો ભગવાન કહે છે કે આવો જે રાજસિક કરતા જે છે એ પોતાની લાલચને, લોભને પૂરું કરવાની જે એક એના અંતરમાં એક જે તીવ્ર ઈચ્છા છે એના પરિણામે એ બીજાને બહુ ધ્યાનમાં લેતો નથી. બીજાનું જે થવું હોય તે થાય, પરંતુ મને મળવું જોઈએ. બીજાનું શોષણ કરવામાં પણ એ પાછો પડતો નથી, અને બીજાનું શોષણ કરવું એક પ્રકારની હિંસા જ છે. નોકરોનું શોષણ કરવું, કારીગરોનું શોષણ કરવું, ઓછા પૈસા આપીને ઘણું બધું કામ કરાવવું એક પ્રકારની હિંસા છે. તો એવી હિંસાથી યુક્ત જે કર્મ હોય, ભગવાન એને કહેશે એ રાજસિક કર્મ, અને એનો કરનારો જે છે એ પણ કેવો રાજસિક કરતા. આગળ કહેશે અશુચિ. અશુચિ એટલે કે અશુદ્ધ. બાહ્ય અશુચિ તો છે જ, પરંતુ અંદર જે ઇન્ટેન્શન જે છે એ પણ બહુ જ ખરાબ છે, એટલા માટે આંતરિક અશુચિ પણ છે. અને આવી જે વ્યક્તિ હોય કે જે અંતરમાં ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્ય જ જેનો ખોટો છે, અયોગ્ય છે, અંતરની ભાવના જ જેની અયોગ્ય છે, બીજાનું જે થવાનું હોય તે થાય, મને લાભ મળવો જોઈએ, આવી ભાવના એ જ અંતરની અશુદ્ધિ છે. અને આવો કરતા જે કર્મ કરે એનું અંતઃકરણ નિર્વિકાર કેવી રીતે રહી શકે? તો ભગવાન કહેશે હર્ષ શોકાન્વિત. આગળ સાત્વિક કર્તાને બતાવતા કહું તો નિર્વિકાર, સિદ્ધ સિદ્ધ્યોર નિર્વિકાર. અને આ જે કર્તા જે છે એને જ્યારે ફળ મળશે તો એ કેવો થઈ જશે? વિકારથી યુક્ત. અને એના અંતરમાં કયો વિકાર? હર્ષ શોક. હર્ષ એટલે કૂદકા મારવા, કંઈક પ્રાપ્ત થયું, કંઈક થોડું મળ્યું તો તરત જ જમ્પ કરા, અને કંઈક ના થયું, કંઈક છોડવું પડ્યું તો માથું પકડીને બેસી જવું. આ અપડાઉન જે હંમેશા થતો રહે એને ભગવાન કહેશે રાજસિક કરતા. તો કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ, સફળતા એના અંતરમાં એક ઉછાળો લાવે છે, એને જ હર્ષ કહેવામાં આવે છે. અને જ્યારે પણ હર્ષ થાય તો એ હર્ષ પોતાના સંસ્કાર અંતરમાં છોડતો જાય છે, અને એ જ રાગ રૂપે અંદર રહેશે. શોક થાય એ પોતાના સંસ્કાર અંદર છોડી દેશે, અને એ દ્વેષ રૂપે અંતઃકરણમાં રહેશે. તો આ રીતે હર્ષ અને શોકથી ફરી ફરીને અંતર યુક્ત થાય, એનો અર્થ છે રાગ દ્વેષમાં વૃદ્ધિ થાય છે. સાત્વિક કર્તૃત્વ અને સાત્વિક કર્મથી જ રાગ દ્વેષ જે છે એનું શિથિલીકરણ થાય છે. બાકી રાજસિક કર્મ, રાજસિક કર્તૃત્વથી રાગ દ્વેષમાં વૃદ્ધિ થાય છે. માટે જ સાત્વિક જે છે એ સ્વીકાર્ય છે, અને રાજસિક ત્યાજ્ય કહેવામાં આવે છે. તો હર્ષ શોકાન્વિત કર્તા રાજસઃ પરિકીર્તિત, એને રાજસ કર્તા કહેવામાં આવેલો છે. આગળ તામસ કર્તાને બતાવે છે અયુક્ત પ્રાકૃત સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકો લસઃ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. તામસ કરતા ભગવાન ઘણા બધા શબ્દો બતાવે છે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ. અયુક્ત શબ્દનો અર્થ થાય છે અસમાહિત, જે સમાહિત નથી, એટલે કે જે મેચ્યોર નથી, જેણે પોતાના શરીર, ઇન્દ્રિય, મન આદિ ઉપર સંયમ ધારણ કરેલો નથી.
યુક્ત એટલે સંયમિત અને અયુક્ત એટલે અસંયમી, અસમાહિત. અસમાહિત છે એટલા માટે જ એનું કંઈ ઠેકાણું રહેતું નથી. ક્યારે શું કરે, ક્યારે શું ન કરે, ક્યારે કર્મ કરે, ક્યારે ચાલુ કરેલું કર્મ ક્યારે છોડી દે, ક્યારે બીજા ઉપર જવાબદારીનો ટોપલો ઢાળી દે, કંઈ ખબર પડતી નથી. તો એવી વ્યક્તિને ભગવાન અહીંયા કહેશે અયુક્ત, જે યુક્ત નથી, સમાહિત નથી, જે પોતે પ્રારંભ કર્યું એના માટે જે પોતે જવાબદાર નથી, રિસ્પોન્સિબલ નથી, ગમે ત્યારે ગમે તે કરે, ગમે તે છોડી દે. તો એવી વ્યક્તિને ભગવાન અહીંયા અયુક્ત શબ્દથી બતાવે છે. આગળ કહેશે પ્રાકૃત. પ્રાકૃત શબ્દનો અર્થ થાય છે, આપણી અસર ગુજરાતી ભાષામાં કહીએ તો અણઘડ, જેને કહેવાય, જે ઘડાયેલો નથી, જેનું રિફાઇનમેન્ટ થયેલું નથી. જેવી રીતે ક્રૂડ ઓઇલ હોય એ રિફાઇનરીમાં જાય તો પછી શુદ્ધ થઈને આવે. તો રિફાઇનરી શું કરે? શુદ્ધ કરે. એવી જ રીતે અહીંયા પણ જેનું રિફાઇનમેન્ટ નથી થયું એવી વ્યક્તિને કહેવામાં આવે છે પ્રાકૃત. એ કેવો છે? ક્રૂડ ઓઇલ જેવો છે. બરાબર ને? એ કંઈ બહુ કામમાં આવે નહીં. પોતે બહુ કામમાં ના આવે ને, કોઈ અડે તો એને બગાડે પણ ખરો. તો એવો એને કહેવાય છે પ્રાકૃત. તો પ્રકૃત કે પ્રકૃતિ મીન્સ મૂળ સ્વભાવ, એવો સ્વભાવ કે સ્વરૂપ કે જેમાં હજુ સુધારા વધારા કરવાનો ઘણો બધો સ્કોપ છે. ભગવાન ભાષ્યકાર અહીંયા પ્રાકૃતને બતાવતા કહેશે અત્યંત અસંસ્કૃત બુદ્ધિ, જેની બુદ્ધિ એકદમ જ સંસ્કારહીન છે, સંસ્કૃત થયેલી નથી. અને એના માટે ભગવાન અહીંયા એક દ્રષ્ટાંત આપે છે કે કેવો? બાલ સમહ, બાળક જેવું. બાળક જેવું, આમ તો બાળક જેવું હોવું સારું કહેવામાં આવે છે, પણ એ કયા અર્થમાં? સરળતાના અર્થમાં. પરંતુ અહીંયા બાલ સમહ એનો અર્થ છે કે જેને કંઈ ભાન પડતું નથી, જેને હજુ શીખવાનું ઘણું બધું બાકી છે. બાળકનો અર્થ કે જેને કંઈ ખબર નથી, જેને ઘણું બધું કેળવવાનું છે. તો બાળકને તો ઘણું બધું શીખવવું પડે છે. જન્મ થાય ત્યારથી બેસતા, ચાલતા, ઉઠતા, ખાતા, પીતા આ બધું એને શીખવવું પડે છે. ક્યાં મલ ત્યાગ કરવો, મૂત્ર ત્યાગ ક્યાં કરવો એ બધું પણ શીખવવું પડે. કેટલા મહિનાઓ, વર્ષો પછી શીખે છે, તો પણ ધીમે ધીમે એને એ બધું શીખવવામાં આવે છે. એ બધા મેનર્સ એને શીખવવા પડે છે. કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કોની સામે કેવી રીતે બોલવું, આ બધું બાળકને શીખવવું પડે છે. અને એ જીવનનો એક ભાગ છે. બાળકને આ બધા સંસ્કાર હંમેશા આપવાના જ હોય. આજકાલ એવું થયું છે કે બાળકને ભણાવવા પાછળ મા બાપ એટલા બધા ગાંડા થાય છે કે બીજું બધું આ બધું ભણાવવાનું, સમજાવવાનું, એને બધું શીખવવાનું બધું ભૂલાઈ જાય છે. તો આ પણ શિક્ષણનો એક ભાગ છે, જેમાં બાળકના જીવનનું ઘડતર થાય, એના જીવનમાં બધી વેલ્યુઝ જે છે એ બધી કલ્ટિવેટ થાય, સદ્ગુણોનું સિંચન થાય, પરસ્પર વ્યવહાર કેવી રીતે કરવો એ એને શીખવવામાં આવે, વડીલોની અમાન્ય કેવી રીતે જાળવવી એ શીખવવામાં આવે, જીવનમાં આવતી તકલીફોની સામે કેવી રીતે અડગ ઊભા રહેવું આ બધું એને શીખવવામાં આવે. તો બાળક એનું નામ છે કે જેને આ બધું શીખવવાનું હોય. અને ઘણી વખત મનુષ્યની સ્થિતિ એવી હોય છે કે એ મોટો થઈ ગયો હોય પરંતુ અંદર બેઠેલું બાળક કંઈ શીખેલું હોતું નથી. માટે એ બધા કેવા કહેવાય? તો કે ઓવરવેઇટ બેબીસ. બધા છે કેવા? તો કે છે તો બેબી, બાળક જ છે, પણ બધાનું વજન વધી ગયેલું છે. અને એવી બેબીને સંભાળવી બહુ તકલીફવાળું કામ છે, કે જે ખરેખર કંઈ શીખતો નથી.
ભગવાન એને જ અહીંયા પ્રાકૃત કહે છે. આ કર્મ કરનારા કેવા છે? પ્રાકૃત છે, જે શીખેલા નથી. કર્મ શું છે, કર્મ શા માટે, કેવી રીતે એ કરીને શું મેળવવાનું, એનું મારા જીવનમાં સ્થાન શું છે, એનાથી મારા સમાજ ઉપર શું એની અસર થશે, કરવું જોઈએ ના કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, આમાંનો કોઈ વિચાર એ કરતા નથી. અને એમનેમ જ જીવન જીવીએ જાય છે, કર્મ કરીએ જાય છે. તો એવી વ્યક્તિને ભગવાન અહીંયા પ્રાકૃત વ્યક્તિ કહે છે, કે જે ક્યારેય પણ મેચ્યોર થતી નથી, અને ખબર જ નથી કે એડલ્ટ એટલે શું, એડલ્ટની જેમ વ્યવહાર કરવો. મેચ્યોર વ્યક્તિ, મોટી થયેલી ઘડાયેલી વ્યક્તિ એટલે શું એ એને પોતાને ખબર નથી, અને પરિણામે વ્યવહાર હંમેશા કેવો કરે છે? બાળક જેવો વ્યવહાર કરે છે. જેમ બાળક શું કરે તો કે કંઈક કરે, ફરી પાછું છોડીને બીજે લાગી જાય, બીજે ફરી પાછું છોડીને ત્રીજે લાગી જાય, અને ક્યારેક એવું કામ કરે કે પોતે જ ફસાઈ ગયું લાગે, અને પરિણામે મમ્મી મમ્મી કરવું પડે. તો ફરી મમ્મીએ જઈને એને સપોર્ટ કરવો પડે. ફરી પાણીમાં પડી ગયું, કંઈ કાદવ લાગી ગયો તો ક્યાં ને ક્યાં એ હાથ નાખી દે, અને પછી એને ખબર પડે કે આ તો ખરાબ થઈ ગયું, પણ આમને આમ લઈને ઊભું રહે. એ પછી સીધું નહીં કરે જ્યાં સુધી એને સાફ કરી દેવામાં ના આવે. તો કેટલાક લોકો મોટા થયા પછી પણ એવા જ હોય છે. ક્યાંક ને ક્યાંક એ પોતે ફસાઈ પડે, અને પછી બીજાને એ મુશ્કેલીમાં નાખે, બીજાએ ત્યાં પહોંચવું પડે, મદદ કરવી પડે. અરે ભાઈ, પહેલાં તો વિચાર કરવો તો. પ્રક્ષાલનાદિ પંકસ્ય દૂરાત સ્પર્શનમ વરમ. કાદવમાં હાથ નાખી દેવો એના કરતાં એનાથી દૂર રહેવું એ જ શ્રેષ્ઠ છે. કારણ કે નાખ્યા પછી નીકળવું મુશ્કેલ છે, અને બીજા કોઈની મદદ લેવી પડે, બીજાને પણ હેરાન કરવા પડે. તો એવી રીતનું કર્મ એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એવી રીતે જો કર્મ કરવામાં આવે તો ભગવાન કહે છે એ કેવો કરતા છે? પ્રાકૃત કરતા. અને પ્રાકૃત આવું કર્તૃત્વ એ તામસ કર્તૃત્વ છે, માટે એને ભગવાન તામસ કરતા કહે છે. આગળના શબ્દો પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.